નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભાવિન જાલરિયા, એગ્રી ક્લિનિક હળવદ. એગ્રી ક્લિનિક યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત નવા વિડીયો સાથે આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત. ખેડૂત મિત્રો, સાતમ આઠમ ઉપર જે વરસાદ આવ્યો હતો એના લીધે જે કપાસના પાકમાં આપણે બધા ફૂલ ખરી ગયા હતા. તો હવે આગળ નવો ફળ પકડાવવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો અને કયા ખાતર નાખવા કે જેથી આપણે સારું એવું ફ્લાવરિંગ બેસાડી શકીએ, તો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ફ્લાવરિંગ માટે જે દવાની વાત કરીએ તો ધર્મજ કંપનીની રુજુતા આવે છે, તે આપણે 20 થી 25 મિલી પ્રતિ પંપ અથવા તો ગોદરેજ કંપનીનું ડબલ જે 20 ml પ્રતિ પંપ, સ્ટેપ અપ છે એ 25 મિલી પ્રતિ પંપ, અથવા તો આપણે બાયર કંપનીનું ઇગ્નિટસ આવે છે તે 10 મિલી પ્રતિ પંપ, કોરોમાંડલ કંપનીનું ફેન્ટેક પ્લસ આવે છે તે 20 થી 25 ml પ્રતિ પંપ, અથવા તો આપણે ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે તે 25 થી 30 મિલી પ્રતિ પંપ. આમ સારી કંપનીને જો ફ્લાવરિંગની સારી એવી દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે ફ્લાવરિંગમાં સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. બીજું ખાતરની વાત કરીએ તો છોડને ફ્લાવરિંગ ટાઈમે ખોરાકની વધારે જરૂર પડતી હોય છે. તો આપણે જે ફાલની દવાનો ઉપયોગ કર્યો છે તો એના પછી આપણે ખોરાક તરીકે આપણે છોડને કયા ખાતર આપીએ તો એમાં આપણે સારું પરિણામ મેળવી શકીએ. તો એના વિશે વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે તે વીઘે 15 કિલો લેખે, સાથે ઝીંક અને સલ્ફર જે માર્કેટમાં આપણે જિંદા અથવા તો જીકા સલ્ફ ના નામે આપને મળતું હોય છે એ 1.5 થી 2 કિલો વીઘે, અને સાથે મહાલાભ જે પોટેશિયમ સોનાઇટ અંદર આવે છે તે આપણે વીઘે 5 કિલો લેખે ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ આપણે સારું એવું પરિણામ આપણે મેળવી શકીએ. વાત કરીએ તો આપણે કપાસના ફિલ્ડમાં જઈએ તો આપણે જોવા મળતું હોય છે કે કપાસના પાનની કિનારી લાલ કલરની થઈ ગયેલી છે. તો એ શેના કારણે થયેલી છે અને એના માટે આપણે શું કરી શકીએ એના વિશે ચર્ચા કરીએ તો તે ખાસ મેગ્નેશિયમની ખામીના લીધે પાનની કિનારી આપણે લાલ જોવા મળતી હોય છે. તો એના માટે આપણે મેગ્નેશિયમ સલ્ફેટ જે ખાતર આવે છે તે 100 ગ્રામ પ્રતિ પંપ, અથવા તો મહાલાભ ખાતર આવે છે પોટેશિયમ સોનાઇટ જે અંદર આવે છે તેનો ઉપયોગ આપણે 100 ગ્રામ પ્રતિ પંપ, બેમાંથી કોઈ પણ એક ખાતરનો આપણે જો ઉપયોગ કરવામાં આવે 100 ગ્રામ પ્રતિ પંપના મુજબથી તો એમાં પણ આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ અને સારું એવું પરિણામ મેળવી. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ એગ્રી ક્લિનિકને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. આભાર.